श्री वल्लभाधीश की जय। श्री हरिराय महाप्रभु जी की जय। श्री हरिराय वाक मुक्तावली में श्री हरिरायजीए अनेक छोटा बड़ा ग्रंथ प्रगट कर्या छे। तेमानो एक ग्रंथ छे दूसंग विज्ञान प्रकार निरूपणम। 41 श्लोकनो आ ग्रंथ छे। तेनो सूक्ष्म अर्थनु रसपान करिए। अथ श्री वल्लभाचार्य कृपया हृदि स्वीयानां भ्रमार्थाय किंचित अत्र निरूप्यते। श्रीमद वल्लभाचार्यजीनी कृपाथी हृदयमां जे कंई स्फुर्युं छे ते श्री महाप्रभुजीना आश्रित जीवोनो भ्रम दूर करवा माटे અહીં કહેવામાં આવે છે। ગ્રંથ કોના માટે છે? કે જે શ્રી આચાર્યજીના આશ્રિત જીવો છે। દૈવી અને આસુરી બે પ્રકારના જીવો છે, તેમના માટે બંધન અને મોક્ષ ગીતાજીમાં બતાવેલા છે। દૈવી જીવોમાં જેમનો ભગવાને ભક્તિ માર્ગમાં અંગીકાર કર્યો છે તેવા જીવો શ્રી પુરુષોત્તમને પ્રાપ્ત કરે છે। શરણે ગયા પછી આશ્રયની સિદ્ધિ માટે તેમજ સેવા માટે પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પણ કરવું। સેવામાં પોતાનો સર્વસ્વ ભગવાનને વિનિયોગ કરાવતા અખંડ પરમાનંદના નિધિ એવા સાક્ષાત શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે। જેમણે શ્રી કૃષ્ણ રૂપી નિધિ પ્રાપ્ત કરી છે તેમણે ચોર અને તેમાંય ખાસ કરીને વંચકથી સાવધાન રહેવું। આ ચોર બહારના અને અંદરના એમ બે પ્રકારના જાણવા। બહારના ચોર છે તેમાં કુટુંબીજનો મુખ્ય છે। શ્રી ઠાકોરજીને સમર્પિત કરેલું ધન તેમના માટે વપરાવાથી સમર્પિત ધન ચાલ્યું જાય છે। હવે કહે છે અંદરના ચોર કોણ છે? તો કહે અંદરના ચોરમાં કામ, ક્રોધ, લોભ વગેરે મુખ્ય છે। તેઓ ધનને હરતા નથી પણ ચિત્તને હરે છે। તેમને લઈને ચિત્ત બહિર્મુખ થાય છે, સેવામાં લાગતું નથી। તો ભગવત ભક્તએ હવે આ બંને ચોરથી લડવા માટે કયું શસ્ત્ર ઉપયોગમાં લેવું? તો કહે છે વિવેક, ધૈર્ય વગેરે શસ્ત્રોથી ભગવત ભક્તોએ વારંવાર અંદર અને બહારના ચોરોને દૂર રાખવા। એકવારથી પણ આ કાર્ય નહીં થાય, વારે વારે સાવધ રહેવું પડશે। હવે આ બંને ચોર કરતાં વધારે દુષ્ટ વંચક છે, કારણ કે તેનો દેખાવ, ચેષ્ટા, આચરણ, વાણી, વિનય, શાંતપણું, શંખ, ચક્ર, તિલક વગેરે ચિહ્ન ધારણ કરવાની ચેષ્ટા જોતા એમ જ લાગે કે તેઓ ભગવત ધર્મ પ્રમાણે ચાલનારા ભગવદીયો છે। તેમના સંગથી સર્વ પ્રકારે નાશ થાય છે। સર્વથા નાશનમ મતમ, બીજું કોઈ ફલ નથી, સીધો નાશ જ જીવનો થઈ જાય છે। શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં ગુરુ વિશે જે આજ્ઞા કરી છે તે પણ વિચારણીય છે। જેવી રીતે હરણને આ ગાયન પારધીનું છે કે સજ્જન સંગીતકારનું છે તે જણાતું નથી, તેમ આપણે પણ આ વ્યક્તિ વંચક છે કે ભગવદીય છે તે જાણી શકતા નથી। વંચકની સાથે થોડા વખતનો સંગ કરવાથી આપણી બુદ્ધિનો નાશ થઈ જાય છે। આપણે વિચારીએ કે સંગ કરીને ઓળખીએ, પણ જેવો વંચકનો સંગ થશે અને આપણી બુદ્ધિ નાશ થઈ જશે। જ્યાં સુધી વંચક સામા માણસને ભ્રષ્ટ કરતો નથી ત્યાં સુધી પોતાનું ખરું સ્વરૂપ બતાવતો નથી। બીજાનો નાશ કરવા માટે વંચકનું સાધન બલ નહીં પણ કપટવાલી બુદ્ધિ છે। હવે એવા અમુક લક્ષણો બતાવી રહ્યા છે શ્રી હરિરાયજી કે જેનાથી આપણને વંચક અને ભગવદીય વચ્ચેના ભેદ ખબર પડે। તો પહેલું કહે છે વંચકનો દેખાવ અને આચરણ ભગવદીય જેવો હોય પણ ભગવદીયમાં નિરપેક્ષતાનો અસાધારણ ગુણ છે।
વંચકમાં તે હોતો નથી. બીજું કહે છે વંચક વગર બોલાવે આવે અને સાથે લાગી જાય છે અને ભગવદીયને તો ઘણી બિનતી કર્યા પછી તેઓ કૃપા કરે છે. મેજર ડિફરન્સીસ બતાવી રહ્યા છે અહીંયા શ્રી હરિરાયજી. ત્રીજું કહે છે વંચક દ્રવ્યને જાણીને તેના સ્વાર્થથી મોહ પામી તેમાં આસક્ત થાય છે, જ્યારે ભગવદીઓ સામાન્ય જીવ તરફ પણ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના પ્રસન્ન થાય છે. વંચક કપટયુક્ત મધુર શબ્દોથી મૂળ સિદ્ધાંત કરતાં ખોટા માર્ગે ચલાવે છે, જ્યારે ભગવદીઓ કડવા ઔષધ જેવી સત્યવાણીથી મૂળ સિદ્ધાંત જ કહે છે. જે આપણને દરેકે દરેક જગ્યાએ કહે આમ પણ ચાલે, પ્રભુ કેવલ ભાવના ભૂખ્યા છે, એમ કરીને મૂળ સિદ્ધાંતથી જો દૂર લઈ જાય તો તે વંચકનું સ્વરૂપ સમજવું. આમ ભગવદીય અને વંચક વચ્ચેનો તફાવત બુદ્ધિથી જાણી વંચકના સંગનો, તેના માટેના સદભાવનો અને તેના મહિમાનો ત્યાગ કરવો. કારણ કે જો ત્યાગ ન કરવામાં આવે તો માર્ગનિષ્ઠ મનુષ્ય વિનાશ પામે છે. તો શ્રી મહાપ્રભુજીના આશ્રય રાખનાર મનુષ્યોએ નિત્ય નિરંતર સાવધાન બનીને રહેવું. તો યદિ માર્ગમાં થોડું પણ ચાલી રહ્યા છે તો બહુ જ ધ્યાન રાખવાનું છે કે આપણને પણ કદાચ જો ભગવદીયનો સંગ ન મળે, પણ જો આવા કોઈ વંચકનો સંગ થઈ ગયો તો સર્વથા નાશનમ, જેમ ગ્રંથમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરી તે રીતની આપણી દશા થઈ જશે. માટે અતિ સાવધ રહીને આપણે માર્ગમાં આગળ વધીએ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય.